અને આ મુદ્દો જોડાયેલો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ. હજુ કેટલું અસુરક્ષિત બનશે અમદાવાદ? કારણ કે અમદાવાદમાં રોજ સવાર પડે અને પછી વિડીયો આવે છે અસામાજિક તત્વોનું. છેલ્લા 3-4 દિવસથી તો સિરીઝ ચાલી રહી છે, જાણે કે આખું અમદાવાદ જાણે કે બિહાર યુપીનું મોડલ પર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રાત પડતાની સાથે લુખ્ખા તત્વો બેફામ બને છે, અસામાજિક તત્વો બહાર આવે છે, મારામારી કરે છે, તોડફોડ કરે છે અને ફરાર થઈ જાય છે. અને પછી પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. આ અસામાજિક તત્વો ન ફક્ત કાયદો હાથમાં લઈ રહ્યા છે, પરંતુ ખાખી વર્દી સામે સીધી જ આંગળી ચીધી રહ્યા છે. રોક શકો તો રોક લો, તમારામાં જે થાય કરી લો, પરંતુ અમે તો કાયદો હાથમાં લઈશું એવું વારંવાર આ લોકો પ્રસ્થાપિત કરી રહ્યા છે. આ લોકોને બિફોર આફ્ટરની કશી જ પડી નથી. તમે જે સરભરાની વાત કરો છો, વરઘોડાની વાત કરો છો, આ લોકોને જ્યાંય કોઈ ફરક ન પડતો એવું લાગી રહ્યું છે. કારણ કે ભલે વસ્ત્રાપુરમાં જે અસામાજિક તત્વો હતા એમના પગ તમે સીધા તો કરી નાખ્યા, એ લોકોની ચાલ તમે બદલી નાખી, પરંતુ શું એ અટકી જશે? સવાલ ત્યારે પણ હતો અને આજે પણ સવાલ એ છે. કારણ કે હવે અમદાવાદમાં આંબાવાડી વિસ્તારનો વિડીયો સામે તમે જોઈ રહ્યા છો. કેવો બેરહેમી પૂર્વક જાણે કે એક યુવકને મારમાં હત્યા જાણે કરવા આવ્યા હોય એવી રીતે સરા જાહેર માર મરાઈ રહ્યો છે. તમે દ્રશ્યો જુઓ, વ્યક્તિને એટલો લોહી લુહાણ કરી નાખ્યો, તેને માથામાં ઘણા બધા ટાંકા પણ આવ્યા છે. તેની હાલત ખૂબ જ ગંભીર છે અને હવે પોલીસ હવામાં અહીંયા તપાસ કરી રહી છે કે આખરે આરોપી કોણ. આમાં પણ જે કેટલાક જાગૃત લોકો હતા, સ્થાનિક લોકો વિડીયો ઉતાર્યો ત્યારે મામલો સામે આવ્યો, નહીં તો પછી આ વિડીયો ત્યાં ને ત્યાં દબાઈ પણ જવાનો હતો. આ લોકો માર મારી ફરાર થઈ જાય છે રાતના દિવસમાં. શું સામાન્ય લોકો હવે ઉનાળામાં બહાર નહીં નીકળવાનું? શું હવે 7 વાગ્યા પછી અમદાવાદમાં કર્ફ્યુ થઈ જશે? આવી સ્થિતિનું નિર્માણ અમદાવાદમાં થઈ ચૂક્યું છે. મુફદ્દલ, ક્યારે આ સામાજિક તત્વો કાબુમાં આવશે? શું પોલીસ હવે ઈચ્છા શક્તિ ધરાવતી નથી કે આપણે આ લોકોને અટકાવવા જોઈએ? વિકાસ, આ લો એન્ડ ઓર્ડરના જે વાહકો છે ને એની આબરૂ તાર કરતા દ્રશ્યો છે. એક નહીં અનેક દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને હવે તો આ લોકો પડકાર ફેંકી રહ્યા છે કે તમે આ એક્શન લેવાના જે થોડા સમય માટેના કામ કરો છો ને, તો લો તમને વધુ એક વિડીયોથી અમે પડકાર ફેંકીએ છીએ. વધુ એકવાર અમે આ હુમલો કરીએ છીએ, જાહેરમાં હથિયારો લઈને તૂટી પડીએ છીએ. જે પોલીસને તૂટી પડવાનું છે એ અસામાજિક તત્વો આ રીતે જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે અને સીધો પડકાર ફેંકી રહ્યા છે. પોલીસના અસ્તિત્વ પર સવાલ ઊભો કરી રહ્યા છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે. કોમ્પ્રિહેન્સિવ રીસ્ટ્રક્ચરની જરૂરત છે લો એન્ડ ઓર્ડરના, કોમ્પ્રિહેન્સિવ રીસ્ટ્રક્ચરની. કેમ કે જ્યાં સુધી કોમ્પ્રિહેન્સિવ રીસ્ટ્રક્ચર નહીં થાય, જ્યાં સુધી અસામાજિક તત્વોની અંદર ડર ઊભો નહીં થાય કે પોલીસ આવશે તો આનાથી ખરાબ ભલે આપણી કરી નાખશે, ત્યાં સુધી આવા દ્રશ્યો બનતા રહેવાના. તમે માત્ર આ સરભરા કરવાની કે વરઘોડો કાઢવાની પ્રેક્ટિસ કરશો એનાથી આનો ઉકેલ નહીં આવે. એક કોમ્પ્રિહેન્સિવ રીસ્ટ્રક્ચર કરવું પડશે અને તમને ખબર છે કે કઈ રીતે થઈ શકે. તમારી પાસે બધા ઉપાય છે, માત્ર ઈચ્છા શક્તિની જરૂર છે. અને એટલે જ આપણી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે, એમને પણ પૂછી લઈએ. ધર્મેશ, એક કોમ્પ્રિહેન્સિવ રીસ્ટ્રક્ચરની હું વાત કરી રહ્યો છું. લો એન્ડ ઓર્ડરનું આખું જે સ્ટ્રક્ચર છે એમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂરિયાત લાગી રહી છે. ચોક્કસ 24 કે 48 કલાકમાં આપણે અમદાવાદ શહેરના કાયદો વ્યવસ્થાની ચિંતા અને ચિંતન કરવી પડે છે. આ કોઈ ઊભા કરેલા સમાચાર નથી. બનેલા બનાવને લઈને આપણે શહેર પોલીસને આપણે જગાડવી પડે છે. 11મી માર્ચે જ્યારે મુફદ્દલ જે વસ્ત્રાલનો બનાવ બન્યો ત્યારે આપણે એમ લાગતું હતું કે પોલીસ જાગી. એ જે આરોપીને પકડા, રિકન્સ્ટ્રક્શન થયું, પછી જે પોલીસ કમિશનર છે ક્રાઇમ બ્રાન્ચમાં ગયા, લોકોને મળ્યા, સ્ટાફની સાફસૂફી કરી, પીઆઈ બદલાવ્યા, તેમ છતાં અમદાવાદમાં દર એક દિવસે હુમલા. એટલે એક અમદાવાદ માટે અત્યારે હું તો એમ કહું છું કે અસુરક્ષિત શબ્દ તો વાપરીએ જ છીએ, પણ તમે રાત્રે નીકળશો તો કામ મારશે, કામ મરશો એટલે કહું છું કે સિંધુ ભવન હશે કે અન્ય રસ્તા ઉપર હિમાલય મોલ પાસે હશે, કોઈ નશેડી આવીને તમને વાહનમાં ટક્કર મારીને મારી નાખશે અથવા ઘાયલ કરશે. અને મારશે એ કહું છું કે આવ્યા હશે કોઈ ગેંગ વોરને મારવા અને તમે ઝડપાઈ જશો તો તમને લાકડી પડશે. આવી હાલત થઈ છે. અમદાવાદ શહેર પોલીસ માટે બહુ શરમજનક છે. અને 11મી માર્ચ જે 23મી માર્ચે જે બનાવ બન્યો હતો એ જ તમે જુઓ કે 11 દિવસનો ગાળો જે વસ્ત્રાલનો બનાવ અને આપણે બાપુનગરની હત્યાનો જે બનાવ છે એમાં 11 દિવસનો સમયગાળો છે. આટલી સાફસૂફી પછી, ધરમૂળથી ફેરફાર પછી પણ પોલીસમાં જે ધાક કહેવાય, ધાક ગુનેગારોમાં તો નથી રહી અને જે કે નશેડી નબીરાઓ છે એમાં પણ નથી રહી. હવે જે બાપુનગર હત્યા થઈ એ હત્યામાં એક બાજુ હત્યા થાય અને પોલીસ ખાટલામાં સૂવે
મુફદ્દલ હજી સુધી આપણી પાસે કાલનો આ બનાવ છે. આપણે ઢંઢોળા, આપણે જેને સોશિયલ મીડિયામાં પણ પોલીસ કબૂલ કરે છે કે અમે કાર્યવાહી કરશું. હજી જે સૂતેલી પોલીસ ઉપર કાર્યવાહી નથી થઈ. આનાથી મોટી શરમજનક બાબત કઈ એટલે કાયદો વ્યવસ્થાનું ગુજરાતનું હબ કહી શકાય, મોટું શહેર કહી શકાય એ અમદાવાદની સ્થિતિ 3 મહિનાનું જો પ્રેઝન્ટેશન આપવામાં આવે તો તરત જ ખબર પડે કે શહેર પોલીસ કમિશનર જે કહેવાય કે GS મલિક પ્રમાણિકતા માટે ખરા પણ કાયદો વ્યવસ્થાના નેતૃત્વમાં નબળા પડ્યા છે. બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતની ઘટનાઓ બની રહી છે અમદાવાદમાં, અસુરક્ષિત અમદાવાદ એવું ટાઇટલ આપવું પડે છે, ના છૂટકે આપવું પડે છે અને અમદાવાદ પોલીસ હજુ પણ ફીફા ખાંડી રહી છે.